વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 8માં વિભાગ સી છે એમાં જોઈશું. શું કીધું છે? 10મો દાખલો. શું કીધું છે? સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર DC અને BD વિકર્ણ છે. AB સમાંતર DC અને BD વિકર્ણ છે અને AD નું મધ્ય બિંદુ E છે. તો E માંથી AB ને સમાંતર અને BC ને F માં છેદતી રેખા દોરો અને મધ્ય બિંદુ F એ BC નું મધ્ય બિંદુ છે તેમ સાબિત કરવાનું છે. તો અહીંયા તો આપણે આપી દીધું છે સમલંબ ચતુષ્કોણ. કયો છે? સમલંબ ચતુષ્કોણ ABCD માં BD શું છે? વિકર્ણ છે. BD વિકર્ણ છે. હવે આ ત્રિકોણ લઈએ. ત્રિકોણ DAB, આ વાળો ત્રિકોણ છે ને, તો લઈએ ત્રિકોણ DAB માં AB સમાંતર શું થાય? EF થાય. તો AB સમાંતર EF થાય. હવે જ્યાં EF અને BD જ્યાં છેદે છે ત્યાં શું નામ આપ્યું? G. EF અને BD જ્યાં છેદે છે ત્યાં G નામ આપ્યું. હવે તો જો આ EF હતું એની જગ્યાએ આ ત્રિકોણમાં કયું આવે છે? EG આવે છે. તો આપણે લખી શકીએ EG સમાંતર AB. અહીંયા આપણે લખ્યું હતું ને EF સમાંતર AB. તો હવે આ ત્રિકોણમાં EG સમાંતર AB. હવે આપણે E એ AB નું મધ્ય બિંદુ છે કીધું છે ને, E એ AB નું મધ્ય બિંદુ છે. તો E એ AB નું મધ્ય બિંદુ છે. તો મધ્ય બિંદુ પ્રતિપ્રમેય પ્રમાણે G એ DB નું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ પ્રતિપ્રમેય. હવે શું છે? G છે એ કેનું મધ્ય બિંદુ છે? DB નું. તો G એ DB નું મધ્ય બિંદુ છે. હવે ત્રિકોણ DCB, આ વાળો ત્રિકોણ, આટલો. પહેલા આ DAB લીધો, તો હવે DCB લઈએ. ત્રિકોણ DCB માં શું છે? AB સમાંતર DC છે. AB સમાંતર DC. પણ આમાં કયો ભાગ આવે છે? પછી શું છે? EF ઉપર આપણે લખ્યું હતું EF સમાંતર AB. EF સમાંતર AB. તો અહીંયા AB સરખા છે તો લખી શકીએ EF સમાંતર DC. હવે EF ની જગ્યાએ આ ત્રિકોણમાં કયો ભાગ આવે છે? GF આવે તે. તો લખીએ GF સમાંતર DC. કેમ? આપણે આ DCB ત્રિકોણ લીધો છે એટલે. તો હવે GF સમાંતર DC હોય તો G એ DB નું મધ્ય બિંદુ છે. G એ DB નું મધ્ય બિંદુ છે અને F એ CB નું મધ્ય બિંદુ છે. F એ CB નું મધ્ય બિંદુ છે. કેના પ્રમાણે? મધ્ય બિંદુ પ્રતિપ્રમેય, એટલે પ્રમેય 8.9 મુજબ. મધ્ય બિંદુ પ્રતિપ્રમેય મુજબ. તો આપણે કીધું હતું કે F એ BC નું મધ્ય બિંદુ છે તેમ સાબિત કરો. તો F એ BC નું મધ્ય બિંદુ છે સાબિત થાય છે. હવે જોઈએ દાખલા નંબર 11. શું કીધું છે? લંબચોરસ ABCD માં વિકર્ણ AC એ ખૂણો A અને ખૂણો C ને દુભાગે છે. તો સાબિત કરો કે આ લંબચોરસ છે એ શું છે? ચોરસ છે. તો અહીંયા આપણે 1 2 3 4 ખૂણા નામ આપી દીધા. તો જો આપણે કીધું છે પક્ષ. શું કીધું છે? ચતુષ્કોણ ABCD શું છે? ચોરસ હોય. હવે ચોરસ છે એટલે સામસામેની બાજુ કેવી હોય? સમાન હોય.
તો આપણે ખબર છે. અને ખૂણા બી કેવા હોય? આ જો DAC અને BAC એ કેવા હશે? સમાન હશે ને તો જ થાય ને. તો લખીએ DAC બરાબર ખૂણો BAC. એવી જ રીતે અહીંયા DCA ખૂણો DCA અને ખૂણો BCA. હવે સાધ્ય શું છે? કે આ જે છે ABCD એ ચોરસ છે. આ સાબિત કરવાનું છે. સાબિતીમાં જો હવે ત્રિકોણ દેખાય છે ADC અને ABC લઈએ. ત્રિકોણ ADC અને ત્રિકોણ ADC માટે બંને ત્રિકોણમાં સામાન્ય બાજુ કઈ છે? AC બરાબર AC સામાન્ય બાજુ. પછી જો અહીંયા ઉપર આપેલું જ છે DAC અને BAC લખીએ. ABC આવશે અહીંયા ABC DAC અને BAC પક્ષ મુજબ. એવી જ રીતે બીજો ખૂણો DCA બરાબર ખૂણો BCA એ બી પક્ષ મુજબ. તો હવે જો શું થયું અહીંયા? આ ખૂણો, આ બાજુ અને આ ખૂણો, તો ખૂ મુજબ ત્રિકોણ ADC એકરૂપ ત્રિકોણ ABC ખૂ શરત મુજબ. તો હવે આ ખૂબા શું શરત મુજબ? ત્રિકોણ એકરૂપ છે તેને અનુરૂપ બાજુ કઈ? AD બરાબર BC. AD બરાબર આ ત્રિકોણની AD અને આની AB. CP CT મુજબ આ બે બાજુ સરખી થાય. પરિણામ નંબર 1. હવે આપણે કીધું છે લંબચોરસ છે ABCD. લંબચોરસ હોવાથી સામસામેની બાજુ સરખી હોય તો લખીએ AD. AD ની સામેની બાજુ કઈ થઈ? BC થઈ. એવી જ રીતે AB એની સામેની બાજુ DC. પરિણામ નંબર 3. તો હવે જો અહીંયા AB છે એને બરાબર અહીંયા AD છે. AD બરાબર શું છે? AB. હવે AB બરાબર શું છે? DC છે. અને AD બરાબર શું છે? BCB છે. જો AD બરાબર AB AD બરાબર BC થાય. તો AB બરાબર BC અને પછી AB બરાબર DC. તો આ ચારે બાજુ કેવી થઈ? સમાન થઈ. તો પરિણામ 1, 2 અને 3 પરથી શું આવશે? AB બરાબર BC બરાબર AB બરાબર BC બરાબર AD AB BC CD અથવા તો DC બધી કેવી થઈ? સમાન થઈ. હવે બાજુએ સમાન હોય તેથી ચતુષ્કોણ ABCD શું છે? ચોરસ છે. શું છે? ચોરસ છે. પહેલા આપણે અહીંયા જોયું AD બરાબર AB. તો અહીંયા AD ની જગ્યાએ AB લખી શકાય? હા. તો AB બરાબર BC. પછી AB બરાબર DC. તો AB બરાબર BC બરાબર DC બરાબર AD. એટલે આ ચારે બાજુએ સમાન થઈ. એટલે શું આવશે? આ ચતુષ્કોણ છે એ શું છે? લંબચોરસની જગ્યાએ શું છે? ચોરસ છે એમ સાબિત થાય છે. હવે 12મો આપેલો છે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં બાજુ ABCDના મધ્યબિંદુ અનુક્રમે EF છે. તો સાબિત કરો કે AF EC વિકર્ણ BD ને 3 સમાન ભાગમાં વિભાજિત કરે છે. અહીંયા આખું વિભાજિત કરે છે એમ સાબિત કરવાનું છે. એટલે આ PQ QB અને DP એ ત્રણે બરાબર છે. એટલે 3 સરખા ભાગમાં વિભાજિત કરે છે એવું સાબિત કરવાનું છે. ચલો તો હવે પક્ષમાં શું આવશે? ચતુષ્કોણ ABCD કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે.
સમાંતર બાજુ હોય તો AB સમાંતર CD થાય અને AB બરાબર CD. AB સમાંતર CD અને AB બરાબર CD. સાધ્ય શું છે? DP બરાબર PQ બરાબર QB. અને સાબિતીમાં આપણે હવે આ જે ઉપર હતું કે AB સમાંતર CD એને શું કરવાનું? અડધા વડે અને હાફ વડે ભાગવાનું. CD એવી જ રીતે હાફ AB બરાબર હાફ CD. કર્યું આટલું? તો હવે હાફ AB, આ AB છે તો આનું હાફ શું થશે? AE થશે. તો લખીએ AE સમાંતર હાફ CD. હાફ CD નું સમાંતર શું થશે? FC થશે. રીતે હાફ AB તો AE બરાબર FC. અને પરિણામ નંબર 1 આપીએ તો જો અહીંયા AECF એ કેવો સમાંતર બાજુ ચતુષ્કોણ બને? ચતુષ્કોણ AEFC એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ બની ગયું ને. AE સમાંતર FC છે તો આ જે અંદરવાળો ચતુષ્કોણ છે આ એ સમાંતર બાજુ ચતુષ્કોણ થયો. હવે જો ત્રિકોણ ABP માં, આ વાળો ત્રિકોણ ABP માં, ABP માટે AF સમાંતર EC, AF સમાંતર EC. એવી જ રીતે AP સમાંતર EQ થાય. આ વાળા ત્રિકોણમાં AP સમાંતર EQ. હવે EA, એ કોનું મધ્યબિંદુ છે? AB નું મધ્યબિંદુ છે. અને QA PB નું મધ્યબિંદુ છે. કેમ? પ્રમેય 8.9 મધ્યબિંદુ પ્રતિપ્રમેય મુજબ. તો શું થાય? PQ બરાબર QB થાય. પરિણામ નંબર 2. એવી જ રીતે ત્રિકોણ DCQ માં, આ વાળો ત્રિકોણ DCQ, DCQ માં તો જો AF સમાંતર EC, આમાં બી આ જ આવે ને AF સમાંતર EC, પણ આમાં શું આવે છે? FP. તો PF સમાંતર QC. તો અહીંયા જોઈએ FA DC નું મધ્યબિંદુ છે. એવી જ રીતે P એ કોનું મધ્યબિંદુ? આ ત્રિકોણમાં P એ DQ નું મધ્યબિંદુ છે. મધ્યબિંદુ પ્રતિપ્રમેય મુજબ, પ્રમેય 8.9 મુજબ એ મધ્યબિંદુ પ્રતિપ્રમેય છે. તો શું થશે? DP બરાબર PQ. DP બરાબર PQ. સમીકરણ નંબર 3. હવે જો અહીંયા સમીકરણ 1, 2 અને 3 પરથી, સમીકરણ 2 અને 3 પરથી જો PQ બરાબર QB છે અને અહીંયા PQ બરાબર DP, તો ત્રણે PQ બરાબર DP બરાબર QB. આ જે ત્રણે હતું PQ
ડીપી અને ક્યુબી આ ત્રણે છે એ સાબિત થાય છે.